અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સાપર ગામમાં હત્યાનો બનાવ બન્યો। આરોપી નરેશ ચૌહાણે પોતાની સગી બહેન ગીતાબેનની છરી વડે હત્યા કરી નાખી। પોલીસે આરોપીની આ મામલે ધરપકડ કરી લીધી છે અને રિમાન્ડ મેળવવાની તજવીજ પણ હાથ ધરી છે। મૃતક ગીતાબેનનો દીકરો હાર્દિક અને આરોપીની દીકરી ખુશી વચ્ચે પ્રેમ સંબંધ હતો। હાર્દિક ખુશીને લઈને ભાગી જતા આરોપી નરેશ ચૌહાણ ગુસ્સે થયો અને સાપર ગામમાં અરવિંદ બચુભાઈ રાઠોડના ઘરે પહોંચી દિવાલ કૂદી અંદર પ્રવેશ્યા। ત્યારબાદ ગીતાબેન સાથે ઉગ્ર બોલાચાલી કરી છરી વડે હુમલો કર્યો। વચ્ચે પડેલા ગીતાબેનના સાસુને પણ છરીના ઘા વાગ્યા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ઘટનાના સાક્ષી કાળુભાઈ મકવાણાના જણાવ્યા મુજબ તેઓ જ્યારે ઘરમાં હાજર હતા ત્યારે આરોપીએ પહેલા ડેલી પર પાટા માર્યા અને પછી દિવાલ કૂદી અંદર પ્રવેશ કર્યો। તેમણે હત્યા થતી જોઈ હતી, પરંતુ આરોપી તેમની સાથે થતાં તેઓ ત્યાંથી નીકળી ગયા હતા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।